એકવાર એક સ્ત્રી અને એક પુરુષના લગ્ન થયા. આમ કરતા 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 25 વર્ષ વીતી ગયા. પણ 25 વર્ષમાં કોઈ દિવસ એ બેયને ક્યારેય ઝઘડો ન થયો. કોઈ દી પત્ની સામે પતિ કોઈ દી ઊંચા અવાજે બોલ્યો એવી ઘટના જ નહોતી ઘટી. એટલે એના પરિવારના લોકો એટલા આનંદિત હતા. એણે 25 વર્ષે એનું એક ફંક્શન ગોઠવ્યું. 25 વર્ષે કયું ઉજવાયેલા સિલ્વર કયું હોય? આ બધું મુંબઈ વાળાને ખબર છે. સિલ્વર ને? હા. તો 25 વર્ષે બધું પરિવારના લોકો એમ આમ ભેગા થઈને એક ફંક્શન ગોઠવ્યું. અને આ વાતના સમાચાર ન્યૂઝવાળા લોકોને મળ્યા. એટલે ન્યૂઝવાળાને થયું કે, કારણ કે આડોશી પાડોશી જ્યારે તમારો કંઈ ઉત્સવ ઉજવવા માટે તૈયાર થાય તો લોકોને આશ્ચર્ય થાય. દીકરા દીકરીઓ તો ઠીક વાત છે. એટલે ન્યૂઝવાળાને થયું કે આટલી બધી એવી રીતે શું આના બધા લોકોના લગ્ન થાય છે, બધાના 50 વર્ષ સંપન્ન થઈ જાય છે, પણ આ કંઈક ઘટના અલગ છે. એટલે ન્યૂઝવાળાએ આવીને બધાને પૂછ્યું કે તમે આ લોકોની આવી ઉજવણી કેમ કરો છો? તો કહે છે કે અમે 25 વર્ષથી બાજુમાં રહીએ છીએ. સાંભળજો બધા ધ્યાનપૂર્વક. અમે 25 વર્ષથી આ લોકોને પરણેલા જોયા છે, પણ અમને એટલો આનંદ એ માટે છે કે આ બે લોકો કોઈ દી ઝઘડા જ નથી. અમારે તો કોક દિવસે ઝઘડો થયો છે. ક્યારેક કેવું પડે છે કે તું મૂંગી રે, નહીં તો લગ્ન પહેલા તો એમ જ કહેતા હોય કે તું બોલે તો મને આમ એટલું ગમ્યા જ કરે. લગ્નના 5 વર્ષ પછી કે તું મૂંગી રે હવે. તો અમે એનામાં ક્યારેય ઝઘડો નથી જોયો. એટલે અમને એમ થયું કે આટલું સરસ દાંપત્ય જીવન છે તો આપણે એને આવી સારી પાર્ટી આપવી જોઈએ, એનો ઉત્સવ ઉજવવો જોઈએ. હવે ન્યૂઝવાળાને થયું કે આ બેની વચ્ચે ઝઘડો ન થયો એનું કારણ શું? એટલે પતિ પત્નીને મળે છે. પૂછું કે તમારા 25 વર્ષ દાંપત્યના સંપન્ન થયા અને આટલો સરસ તમારું દાંપત્ય જીવન ગયું. અમને સમાચાર મળ્યા. અમારો પ્રશ્ન છે કે તમારા બેની વચ્ચે કોઈ દિવસ ઝઘડો નથી થયો અને આટલું સુખમય રીતે તમારું સંસાર આ 25 વર્ષ વીતી ગયા, એનું કારણ શું છે? નહીં તો આ સંસારમાં પુરુષ નારીને વશ ન થાય, આવું બને જ નહીં. માનસમાં લખ્યું, નારી વિવશ નર સકલ ગોસાઈ, નાચહી નટ મર કટકી નાઈ. જેમ વાંદરું ઓલો એનો માલિક જેમ રમાડે એમ સ્ત્રી રમાડતી હોય. આમાં કહી દીધું કે આજ કા આપણે જવાનું છે એટલે પતી ગયું. લાખ કામ હોય તો મૂકી દે. પણ એ બધું બહારના દેશની વાત છે, આની તો છે જ નહીં. અહીંયા તો બધું બરાબર છે. તો આ બેવને પ્રશ્ન પૂછ્યા એટલે પુરુષે કીધું આ જવાબ હું તમને મારી પત્નીની હાજરીમાં નહીં દઉં, નહીં તો આગળ અમારો સંસાર બગડે. એટલે આ ન્યૂઝવાળાએ કીધું કાંઈ વાંધો નહીં, આપણે એકાંતમાં વયા જઈએ. બે એકાંતમાં ગયા. પછી સંદેશ જે ન્યૂઝવાળા હતા એને આ 25 વર્ષના દાંપત્ય જીવનવાળા પુરુષે કહ્યું કે સાંભળો મારા સુખમય દાંપત્ય જીવનની કથા. શું? તો કે આજથી 25 વર્ષ પહેલા મારા બેના લગ્ન થયા અને લગ્ન પછી અમે બેઉ જણા પહેલી વાર ફરવા ગયા. 8-10 દિવસ પછી અમે બે ફરવા ગયા અને ઘણા સ્થાનોમાં ફરતા ફરતા અમે એક દરિયા કિનારે ફરવા ગયા, સોમનાથમાં. એમાં મારી પત્ની કીધું કે આપણે બે હાલો ઘોડે સવારી કરીએ, હોર્સ રાઈડ કરીએ. કીધું કે રહેવા દે ને, આપણે એ નથી કરવું. આ પશુઓનો કાંઈ ભરોસો ન હોય, કારણ કે ક્યારે એ આપણને પછાડી ના બેસવું છે. એટલે આણે કીધું કે કાંઈ વાંધો નહીં, હાલો બેસીએ. બે અલગ અલગ ઘોડા પર બેઠા. એમાં ભાગ્યવશાત પત્નીના ભાગ્યમાં જે ઘોડો આવ્યો હતો ને એ થોડો કજાડો હતો, હખણો નતો રહેતો. તે બે આમ ઘોડા લઈને જતા હતા. એમાં થોડા આગળ ગયા અને પત્ની વાળો ઘોડો આમ આગળથી ઝાડ થયો અને પત્ની પડી નીચે. આ પુરુષ ઘોડેથી ઉતરીને કહ્યું કે હવે આપણે અરે ના 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 બેહવું છે.
પત્ની પાછી બેહી ગઈ. પણ પત્નીએ થોડી ભણેલી ગણેલી હતી એટલે ઘોડાના કાનમાં કીધું, ધીસ ઇઝ યોર ફર્સ્ટ ટાઈમ. પણ ઘોડો ગુજરાતી હતો એટલે એ ઇંગ્લિશ સમજો નહીં. પત્ની બેહી ગઈ, વળી પાછા થોડોક આગળ આવેલા ને ઘોડો પાછો ઝાડ થયો, પાછી પત્ની પડી. પુરુષે કીધું, હવે તું રેવા દે, હવે નહીં, તારો પગ પગ ભાંગી જાય તો મારે ક્યાં આ બધી કરી, તું રેવા દે. તો કે ના ના ના, ઘોડા સવારી તો કરવી જ છે. પાછી પત્ની બેસી ગઈ. ઘોડાના કાનમાં બીજી વખત ઇંગ્લિશમાં કીધું, ધીસ ઇઝ યોર સેકન્ડ ટાઈમ. ઘોડો પણ ગુજરાતી હતો, એ ઇંગ્લિશ સમજે જ નહીં. ત્રીજી વખત ઘોડો ઝાડ થયો ને પત્ની પડી. સુખી સંપન્ન ઘરના હતા એટલે પત્નીના પાકીટમાં રિવોલ્વર હતી, એ કાઢીને ઘોડાના માથા મારીને ઘોડામાં નાખ્યો. ઘોડો મરી ગયો. આ પુરુષ એટલો બગડ્યો એની ઉપર, એટલો ક્રોધી થઈ ગયો કે તને ભાન જેવું છે કાંઈ? આ પશુ છે, એને થોડી ખબર પડે છે આમ છે ને તેમ છે. ન બોલવાના શબ્દો બોલતો ગયો. પત્ની ચૂપચાપ સાંભળતી રહી. આનું બોલવાનું બંધ થયું. પછી પત્ની કીધું કે ધીસ ઇઝ યોર ફર્સ્ટ ટાઈમ. ધીસ ઇઝ યોર ફર્સ્ટ ટાઈમ. પુરુષે કીધું કે આજની ઘડી કાલનો દી તેદુના આપણે આપણી પત્ની સામે કોઈ દી કઈ બોલ્યા જ નહીં. કારણ કે ઘોડાએ 2 વખત ન મને ત્રીજી વખતમાં ઉલાડી દીધો એને. ઘણાના સુખી જીવનનું કારણ આવું હોય. નારી વિવસ નર સકલ ગોસાય. આ સંસારમાં કોઈ દાંપત્ય જીવન સુખી ન જોયા મેં શ્રદ્ધ કુમારો. અરે નારદ, મૂળ વાત કરો ને જે થયું છે. નારદ કહે છે, સાંભળો, હું તમને એક વાત કહું. યમુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂ. વૃંદાવનનો મહિમા બતાવ્યો છે આ કથામાં કે ચાલતા ચાલતા હું બરાબર વૃંદાવનમાં પહોંચ્યો કે જ્યાં શાંતિ મળતી હતી. પણ ત્યાં યમુનાના ઘાટ ઉપર મેં એક દ્રશ્ય જોયું. પ્રભુની લીલા જોઈ. અનેક સ્ત્રીઓ પોતાના હાથમાં ચમર લઈને ઢોળે છે અને એક યુવાન સ્ત્રી બેઠી બેઠી રડે છે. 2 વૃદ્ધ પુરુષોના મસ્તક એના ખોળામાં હતા અને બધા લોકો આશ્ચર્ય સાથે જોતા હતા. તો મને આશ્ચર્ય લાગ્યું. હું પણ નજીક ગયો, મેં પણ જોયું. અને જ્યારે હું નજીકથી આમ ચાલતો થયો તો પેલી સ્ત્રી મને પ્રાર્થના કરે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. નારદજીને કહ્યું કે આબુ ભારો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે રોકાઈ જવા. અને આ સંસારમાં સાધુની ક્ષણ જીવનને એકદમ સરસ બનાવવા માટે ઉપયોગી છે. એક ક્ષણ માત્રનો સત્સંગ. આપ ઉભા રહો. નારદજી ઉભા રહ્યા અને પૂછ્યું, તમે કોણ છો? કેમ રડો છો? ભક્તિ પોતાનો મહિમા બતાવે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો. જ્ઞાન વૈરાગ્ય નામનો કાલયોગેન જરો. સૌથી પહેલું બતાવી. નારદ કહે છે કે મેં પૂછ્યું તમે કોણ છો? તો કહે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા. હું ભક્તિ છું. અરે તું તો ભગવાનની પ્રિય છો અને છતાં પણ તું રડે છે. આ તારા ખોળામાં કોણ છે? મારા 2 દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરો. નારદની આંખો ફાટી ગઈ કે મા યુવાન અને દીકરા વૃદ્ધ. આ કલીનો પ્રભાવ છે.
નારદે પૂછ્યું કે આવું કેમ થયું? ભક્તિ કહે છે આનું કારણ એક છે, ગુર્જરમાં અમે ઘરડા બન્યા, ગુર્જરે જીર્ણતામ ગતા. હું ગુર્જરમાં આવીને જીર્ણ થઈ છું. મારા દીકરાઓ પણ વૃદ્ધ બન્યા, પણ કાલ યોગે એવું થયું કે મેં વૃંદાવનમાં આવીને યમુનામાં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું, મારા દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા. મારી પ્રાર્થના છે મારા દીકરાઓને જગાડો, જો નહીં જગાડો તો હું ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા, હું આ સ્થાન છોડી અને વિદેશમાં ચાલી જઈશ, હું વિદેશ વહી જઈશ. નારદજીએ કહ્યું કે ના હો, તમે ક્યાંય ન જશો, તમે અહીંયા રહો. જ્યારે સાધુના દર્શન થયા ત્યારે ભક્તિને એમ થયું કે મને તમારાથી સુખ મળશે. મને લાગે છે કે મારા દીકરાઓ તમારા પ્રવચનથી જાગી જશે. નારદજીને ચિંતા થઈ કે હવે આ બેને જગાડવા કેમ. ચિંતયન નિતિ ગોવિંદમ સ્મારયામાસ ભાર્ગવ. હું શું કરવાને જગાડવા માટે? કાનની અંદર જ્ઞાન વૈરાગ્યના કાનમાં ગીતાના શ્લોક અને વેદના મંત્રો ગાયા. પણ છતાં જાગીને પાછા સૂઈ જાય છે. એટલે પછી નારદને ચિંતા થઈ અને ભગવાન ગોવિંદનું સ્મરણ કર્યું. અને આ સંસારમાં જે માણસ ગોવિંદનું સ્મરણ કરે છે એના દુઃખ દૂર થાય છે. ગોવિંદનું ચિંતન કર્યું. દ્રૌપદીને પણ ચીરહરણ થતા હતા ત્યારે 3 વખત બોલ્યા છે, હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ, અને ભગવાન આવી ગયા છે. જે માણસ પ્રભુનું ચિંતન કરે છે એના તમામ પ્રકારની ચિંતાઓ દૂર થાય છે. આકાશવાણી થઈ, તમે સત્સંગ કરો, તમે સત્સંગ કરો. નારદની ચિંતા વધી ગઈ કે ગીતાજીના શ્લોક અને વેદના મંત્રોને સત્સંગ ન કહેવાય તો હવે સત્કર્મ કોઈ કહેવાય. એટલે એમણે સનત કુમારોને પ્રશ્ન કર્યો કે જેના જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય અને એના જ્ઞાન અને વૈરાગ્ય જો ગીતાના શ્લોકથી ન જાગે તો એને શેનાથી જગાડવા જોઈએ? સનત કુમારોએ કહ્યું એના માટે એક જ સાધન છે, તમે એને ભાગવતની કથા સંભળાવો, એને સત્સંગ કરાવો. સત્કર્મ સૂચકોનું નમ જ્ઞાન યજ્ઞ હસ્તો બુધૈ શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકા. તમે એના માટે તમે સરસ મજાનું એને સત્સંગ કરાવો, એને ભાગવતની કથા સંભળાવો. નારદે કહ્યું હું ભાગવતની કથા ક્યાં સાંભળવા જાઉં? તમે જ સંભળાવો મને, તમે સત્સંગ કરાવો. તમારા જેવો સત્સંગ આ સંસારમાં બીજું કોણ કરાવશે? તમે સત્સંગ કરાવો. નારદે કહ્યું અને સનત કુમારો એને સત્સંગ કરાવવા માટે તૈયાર થયા. પણ પ્રશ્ન આવીને ભર્યો, સત્સંગ ક્યાં કરવો? ક્યાં કરીશું સત્સંગ આપણે? સૌથી પહેલી વિચારધારા એની એ હતી કે આપણો સત્સંગ કેવલ આપણા પૂરતો ન રહે, આપણો સત્સંગ બહુ બધા લોકોને મળે એના માટે સત્સંગ કરવો જોઈએ આપણે. જેમ આ પરિવારે પણ મેં ગઈકાલે કહ્યું હતું કે કદાચ આયોજન મુંબઈમાં કર્યું હોત તો નાના એવા હોલમાં 200-500 લોકોથી માંડ એ કથા સંભળાત હોત, પણ એના એ જ પૈસાને અહીંયા એને સદવ્યય કર્યો તો આજે હજારો લોકો કથામાં બેસીને ઠાકોરજીની કથા સાંભળી રહ્યા છે. કથા ક્યાં કરવી? અને કથા તો આ વિસાવદરમાં થઈ રહી છે, પણ બધા લોકો લાભ નહીં લઈ શકે. અહીંયા તો
જેને ઠાકોરજી અહીંયા બોલાવે છે ને એ જ લાભ લઈ શકે. બાકી બધાને ખબર છે આખા ગામને કે અહીંયા કથા છે. કોઈને નથી ખબર કઈ ગામમાં કથા છે? આખા ગામને ખબર છે. છતાંય અહીંયા બધા લોકો નહીં પહોંચી શકે. કેમ? ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃતમોહમદાંધકાર નાશં વિદાય હિ તદોદયતે નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. આ કથા ભાગ્યમાં હોય તો મળે. સકલ પદાર્થ હે જગ માહી સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્ય વિના નર પાવત આ દુનિયામાં બહુ બધા સકલ પદાર્થો છે અને ગઈકાલે ઘણા લોકોએ મારી વાત માનીને બધાને કીધું પણ હશે કે આજે કથા થઈ ગઈ ચાલુ. ઘણા લોકોએ નહીં કીધું હોય. અરે છોડો, જે નથી કથામાં આવ્યા અને કથા નથી સાંભળી શકતા એની વાત તો બહુ દૂર છે, પણ અમુક અમુક કથામાં આવીને મોબાઈલમાં પડ્યા રહે, એ નથી સાંભળી શકતા. એ કથા નકરી વાતો જ કર્યા કરે બાજુમાં બેઠા બેઠા. એ નકરી વાતો જ કર્યા કરે. અને અમુક અમુક શ્રોતા, આમ તમે જુઓ ને તો 3 પ્રકારના શ્રોતા કથામાં આવે. કેટલી પ્રકારના? 3 પ્રકારના શ્રોતાઓ આ કથામાં આવે. મધ્યમ, ઉત્તમ અને કનિષ્ઠ. મધ્યમ પ્રકારનો શ્રોતા એ છે કથામાં આવે, કથામાં બેહે પણ કથા એનામ ન બેહે. કથામાં આવે, કથા સાંભળે ખરો પણ કઈ ફેર ન પડે. આ મધ્યમ પ્રકારનો શ્રોતા. કનિષ્ઠ પ્રકારનો શ્રોતા એ છે કથામાં આવે, કથા સાંભળે નહીં, જેની બાજુમાં બેહે એને સાંભળવાય ન દે, એને વાતો કર્યા કરે. તમે જુઓ, સતત વાતો જ કર્યા કરે. અને પાછો મને બેહાર્યો અહીંયા ઉપર એટલે મને પાછું દેખાય જાય કે આ વાતો કરે છે, અને તઈ જ પાછો આવો પ્રસંગ આવે. તો કનિષ્ઠ પ્રકારનો, સાવ છેલ્લા પ્રકારનો શ્રોતા હોય તો એ છે કથામાં આવે, કથા સાંભળે નહીં, સાંભળવા દે નહીં, અને ઘણી બધી ભૂલો જ ગોતતો હોય કે આ સોફા અહીં ખોટા મૂક્યા, એને અહીં નહોતા મૂકવાના. જે ભૂલ કાઢવા આવે ને સમજવાનું, આ છેલ્લા પ્રકારનો શ્રોતા. અને ઉત્તમ પ્રકારનો શ્રોતા એ છે ગમે ત્યાં જગ્યા મળે ઠાકોરજીની કથા સાંભળે અને જીવનમાં ઉતારીને પોતાના જીવનને ભગવદમય બનાવે, એ ઉત્તમ પ્રકારનો શ્રોતા છે આ સંસારનો. હવે તમારે નક્કી કરવાનું છે. અહીં કોઈ હાથ ઊંચો કરવાનો નથી કે અમે મધ્યમ, ઉત્તમ કે કનિષ્ઠ. તમારે પોતાની જાતને નક્કી કરી લેવાનું કે આપણે કયા પ્રકારની લાઈનમાં બેહવા વાળા છીએ, ઉત્તમમાં, મધ્યમમાં, કષ્ટમાં, ક્યાં. તમારે 3 કલાક અહીંયા આવો ને, 3 કલાક, આ 3 કલાક તમારું બધું જ બહાર મૂકીને આવવાનું, કેવલ પ્રભુની કથામાં, ઠાકોરજીની કથામાં. તો આજે નારદ અને સનત કુમારો વચ્ચે એક પ્રશ્ન થયો, કથા ક્યાં કરીશું? આપણે કથા તો કરવી જ છે, ભક્તિ, જ્ઞાન, વિરાગ સહિત કરવી છે, પણ કથા ક્યાં કરીશું? નક્કી થયું આપણે હરિદ્વારમાં કથા કરીએ.
ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામકમ. આનંદ નામનો જે તટ છે એમાં આપણે કથા કરીએ. નક્કી થયું. અને જ્યાં બધાને ખબર પડી કથા છે ત્યાં તો સૌ લોકો મંડ્યા એમાં કથામાં આવવા માટે. ભૃગુર્વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલ દેવરાતૌ રામસ્તથાદિસુતસ્ય શાકલો મૃકંડુપુત્ર ત્રિજ પીપલા. કેટલા ઋષિઓ કથા સાંભળવા આવ્યા હો. આ કથાને સાંભળવા માટે થઈને કઈ એક બે જણાને આવવાની જરૂર નથી. ઘણા લોકો પૂછતા હોય કે આપણે કથામાં જવાય? આ સંસારમાં વાલા ભક્તજનો, પડોશીના ઘરે લગ્ન હોય ને આમંત્રણ આવે ને તો ન જવું હોય તો ન જાશો, પરંતુ તમારા દુશ્મનની ઘરે કથા હોય ને તો છેલ્લી લાઈનમાં બેસજો, પણ ઠાકોરજીની કથા સાંભળવા વગર આમંત્રણે પહોંચી જાજો. ગમે ત્યાં ભગવાનની કથા છે, પહોંચી જવું જોઈએ. તો કથાનો સમાચાર મળ્યા ને બધા લોકો આવે છે. અને કથામાં જવા માટે કોઈ પણ પ્રકારની કશી જ ચીજ વસ્તુની આવશ્યકતા નથી. કે ઉમ્ર હોય મોટી તો જવાય, કથામાં જવા માટે થઈ અને આ જ જ્ઞાતિના લોકો હોય તો જવાય, આવું કશું જ નથી. કથામાં ભણેલાય આવે, અભણેય આવે, ગરીબે આવે, ધનવાને આવે, બધાય આવે. અને ભાગવતજીના શ્લોકમાં લખ્યું છે કે ભાગવતમાં કેટલા લોકોએ જવું જોઈએ, તો એક શ્લોકમાં લખ્યું છે 3 પેઢી એકારે કથા સાંભળવા બેઠી છે. પરાશરજી બેઠા છે, વ્યાસજી બેઠા છે અને એના દીકરા સુખદેવ, આ ત્રણેય એક સાથે બેસીને કથા સાંભળે છે. એટલે અહીંયા આપણે ખાલી વડીલો જ કથામાં જાય એવી વાત ન રાખશો. કથામાં તો બધા લોકોને જવું જોઈએ. અને આપણે એકલા એ કથામાં નહીં, અહીંયા લખ્યું છે ભૃગુર વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો. આ બધા ઋષિમુનિઓ પોતાના પરિવારના લોકોને લઈને આવ્યા છે. અને ભૃગુ ઋષિ જે લોકો નહોતા આવતા એને સમજાવ્યું કે કથામાં જવું જોઈએ, શું કામ જવું જોઈએ, એનો મહિમા સમજાવીને પણ જે લોકો કથામાં નહોતા આવ્યા એને કથામાં લઈને આવ્યા છે. આપણે પણ એકબીજા લોકોને આપણે કથામાં લઈ જવા જોઈએ કે ચાલો આપણે કથામાં જઈએ, હાલો આપણે કથામાં જઈએ. અને કથામાં આવશે ને, મારી તો ખાલી તમને એક વખત પ્રાર્થના છે કે એક વખત માણસને કથામાં લઈ જાઓ, પછી બીજા દિવસે એ તમારી પહેલા પહોંચી ગયો હશે, તમારી પહેલા એ પહોંચી જશે. કારણ કે પ્રભુની કથા જેટલી છે, ભગવાનની કથાનો મહિમા જ એવો છે. જેમ સારી હોટલમાં તમે એકવાર જમવા લઈ જાઓ, પછી નીકળે ત્યાંથી નક્કી કર્યું કે મારે એકવાર મારા છોકરાને લઈને અહીં આવું છું પાછું, એમ કથામાં તમે લઈ જાઓ, એ કથામાં બીજે દિવસે તમે અહીં પહોંચશો ને તમારી પહેલા એ આવીને બેસી ગયો હશે તમારી જગ્યા રાખીને, અહીં વહી આવો, અહીં વહી આવો, અહીં વહી આવો. ઘણી વખત એવું જ થતું હોય, આપણે પહેલા પહોંચી ગયા હોય ને પછી આપણા કોઈ શેરીવાળા આવે એટલે આપણે હાથ ઊંચા કરીને કરીએ, અહીં બોલાવો, અહીં વહી આવો, અહીં જગ્યા છે બિહાર, જ્યાં બેસીને બેસવા દો ને. પણ કથામાં સૌને લઈને જઈએ. મેં ગઈકાલે પણ કહ્યું હતું, એક કામ ચીંધું હતું. કેટલા લોકોએ મારું કામ કર્યું? સાચું બોલજો, હૃદય ઉપર હાથ રાખીને કહેજો, કેટલા લોકોએ મારું કામ કર્યું ગઈકાલે? જો યજમાન પરિવાર જ એમાં કોરું. હાવ નરેન્દ્રભાઈ, તમે કર્યું કામ? યોગેશભાઈ, આજે ફરી વાર તમને કહું છું, જેટલા અહીંયા બેઠા છે ને, કે તમારી સાથે જેટલા પણ લોકો ફોનમાં જોડાયેલા છે એ બધા લોકોને ફરી પાછો મેસેજ નાખી દેજો આજે
કે આજે કથાનો બીજો દિવસ વિસાવદરમાં પૂરો થઈ ગયો. બપોરે 4 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધી કથા હોય છે અને કથા પૂરી થાય પછી ભોજન અહીંયા જ હોય છે. એટલા માટે સૌ લોકો કથામાં આવજો. આવો આજ પાછો મેસેજ નાખજો. દકાન દકી વાળો એક ઓછો નાખજો. હા નકો આ બકો બકી આવ્યું ને ત્યારથી માથાકૂટ બહુ થઈ જાય. એક મેસેજ ઓછો કરજો. તમારા સાસુ ઓસરીની કોરે બેઠા બેઠા બાજુવાળાને પંચાયત કરતા હોય એનો વિડીયો ઉતારીને તમારા બાને એક વખત ઓછો મોકલજો કે જુઓ અમારા ઘરની પંચાયત. પણ સૌ લોકોને કથામાં જવું જોઈએ. ભણેલા ગણેલા યુવાન વૃદ્ધ યૌવન રૂપવાળાની કથામાં જવું, જેને સારું નથી દેખાતા એને કથામાં, કાળા ધોળા બધાને કથામાં જવું, કથામાં પહોંચી જવું. એક વાત કહું ગિરીશભાઈ, એકવાર છે ને શહેરમાંથી ભણેલી ગણેલી દીકરી, અભણ દીકરી ગામડેથી બરાબર વિસાવદરમાં સ્વામીજી સાસરે આવી અને એમાં બરાબર જિજ્ઞેશ દાદાની કથા ગામમાં. તો એ ગામડેથી પહેલેથી જ એ કથા સાંભળીને શહેરમાં રહેવા આવ્યા છે. તો એ કથામાં આવતા હશે, એમાં બરાબર 1-2 દિવસ ગયા. તો એ ત્રીજા દિવસે કથામાં આવતા હતા ને, તો બાજુવાળા એક બેન, એના પડોશી 2-3 ઘર મૂકીને એની શેરીમાં રહેતા હતા, એ ઘરમાં કામ કરતા હતા ફળિયામાં. એટલે આ એને જોયું. એટલે આ અભણ દીકરી જ્યારે કથામાં આવતી હતી એટલે એણે પેલા બાજુવાળા બેનને કહ્યું કે બેન કથામાં ચાલો, કથા બેઠી છે આપણા ગામમાં. એટલે એ બેન જરા